ફાર્મા અને આઇનોક્સ વિન્ડની અંદર પરિણામ બાદ બંને સ્ટોકમાં મોટો ઘટાડો છે, તો શું ખાસ કારણો રહ્યા એની વિગત લઈને સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ બંને પરિણામોને લઈને? જી, તો સૌથી પહેલાં ગ્લેનમાર્ક ફાર્માની વાત કરીએ. ક્વાર્ટર 4ના નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 4.6 કરોડની સામે 301 કરોડ પર રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. એટલે ખૂબ મોટો અહીંયા વધારો આપણને જોવા મળી રહ્યો છે. એનું કારણ છે કે આ ક્વાર્ટરમાં અધર ઇન્કમમાં એક મોટો વધારો આવતો જોવા મળ્યો છે. એના કારણે નેટ પ્રોફિટમાં પણ એક આપણને મોટો વધારો આવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ રેવન્યુની વાત કરીએ, એટલે કે આવકની વાત કરીએ તો અહીંયા 16% જેટલી અપસાઇડ જોવા મળી રહી છે. 3,256 કરોડની સામે 3,770 કરોડ પર આવક રહેતી જોવા મળી છે યર ઓન યર બેસિસ પર. એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 36%ની અપસાઇડ જોવા મળી છે. 561 કરોડની સામે 763 કરોડ યર ઓન યર બેસિસ પર. અને માર્જિન્સની વાત કરીએ તો 17%ની સામે 20% પર રહેતા જોવા મળ્યા છે વાય એન્ડ વાય બેસિસ પર. અને જે રીતે આપણે જોયું, નેટ પ્રોફિટમાં એક મોટો જે જમ્પ છે એ અધર ઇન્કમના લીધે છે, કે જે ક્વાર્ટર 4માં યર ઓન યર બેસિસ પર જે 12 કરોડ હતું એની સામે વધીને 190 કરોડની આસપાસ પર રહેતી જોવા મળી છે અધર ઇન્કમ. હવે કઈ ટેરિટરીમાં, એટલે કે કયા ક્ષેત્રમાંથી કેટલો ગ્રોથ આવ્યો છે ગ્લેનમાર્કમાં યર ઓન યર બેસિસ પર, તો સૌથી પહેલાં ભારતનો બિઝનેસ છે જે એની વાત કરીએ તો 943 કરોડથી વધીને 1,020 કરોડ થયો છે. નોર્થ અમેરિકા અહીંયા 715 કરોડથી વધીને 925 કરોડ. યુરોપ બિઝનેસ જે છે ત્યાં 734 કરોડથી વધીને 891 કરોડ. અને એમર્જિંગ માર્કેટ્સ જે છે એ ત્યાં 790 કરોડથી વધીને 898 કરોડ થતું જોવા મળ્યું છે. હવે બીજી તરફ આઇનોક્સ વિન્ડની વાત કરીએ, Q4ના નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 51%નો ઘટાડો જોવા મળ્યો છે. 187 કરોડની સામે 91 કરોડ યર ઓન યર બેસિસ પર. આવકની વાત કરીએ તો અહીંયા પણ 2.5%નો ઘટાડો છે. 1275 કરોડની સામે 1244 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટા અહીંયા 21.5%નો અહીંયા પણ ઘટાડો છે. 254 કરોડની સામે 200 કરોડ યર ઓન યર બેસિસ પર. અને માર્જિન્સ 20%ની સામે 16% પર રહેતા જોવા મળ્યા છે. એટલે બધા જ ફ્રન્ટ પર આઇનોક્સ વિન્ડમાં નંબર્સ વીક આવતા જોવા મળે છે યર ઓન યર બેસિસ પર. અને બંને જ સ્ટોક્સમાં આપણને આજે ખરીદારી જોવા મળી રહી છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને બંને સ્ટોક્સ આજે આપણને પરિણામ બાદ થોડાક રિએક્શનની અંદર છે, એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખીશું. ગ્લેનમાર્ક 3% નીચે, આઇનોક્સ તો 7% નીચે છે. સૌથી પહેલાં આઇનોક્સની જ વાત